મા બાપથી વિખૂટા પડી ગયા છીએ. પ્રેમનો દરિયો ઘરમાં જ છે, પણ આપણે બહાર ખોખલા થઈને બહાર ફરતા રહીએ છીએ. ત્યારે તમે માને બાપને કીધું કે મારે 10 મિનિટ બેસવું છે તમારી પાસે, કે 15 મિનિટ બેસવું છે, તમે બેસો. ત્યારે મા બાપે ના પાડી. 8-8, 9-9 મહિના જૂના ચપ્પલ ઘસાઈ ગયેલા હોય તો પણ પપ્પાએ પહેરીને ફરે, પણ તમને નવા શૂઝ અપાવી દે. તમારો શૂઝ સેજ બી ફાટવા ના દે. તમારા વ્યવસ્થિત કપડાં, તમારો 3 ટાઈમ જમવાનું, સ્કૂલ આવવા જવાનું દરેક ધ્યાન માતા રાખતી હોય છે. આ શું છે? આ એક પ્રેમ છે. કોઈ સ્વાર્થ છે તમારા પ્રત્યે? તેને કોઈ ભાવના છે કે બાળક મને આ કરી આપશે? નહીં તો કોઈ એગ્રીમેન્ટ કરેલું હોય છે કે તું મને આ કરીને જ આપજે? હોય છે? નથી હોતું. આ મા બાપનો પ્રેમ છે, જે આપણે બધા આ પાશ્ચાત્ય કલ્ચરમાં ભૂલી ગયા છીએ. લોકો કહેવાય છે ને કે દુર્ઘટના નજર હટી તો દુર્ઘટના ઘટી. અત્યારે મા બાપે બહુ ધ્યાન રાખવાનું છે. નજર હટી તો દુર્ઘટના ઘટી. કારણ કે આજે કુંડલીઓ ચેક નહીં કરાવો ને, કુંડલીઓ ચેક નહીં કરાવો ને તમારા બાળકનું તો ચાલશે, પણ મંડળીઓ ચેક કરાવજો. કારણ કે આપણું બાળક કઈ મંડળીઓમાં બેસે છે એ જાણવું ખૂબ જરૂરી છે. આજે સારા માણસો કરતા ખરાબ માણસ પર જલ્દી મિત્રતા થઈ જાય છે, અને આપણા બાળકો એમાં ખોખલા થતા જાય છે. એટલે કહેવાય છે ને, પેલી માખી ઉડતી 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 સફરજન ઉપર બેસે તો 150 રૂપિયા કિલો થાય. પછી એ માખી ઉડતી 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 મીઠાઈ ઉપર બેસે એટલે 750 રૂપિયા કિલો એનો ભાવ થાય. અને માખી પાછી ઉડતી 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 સોના ઉપર બેસે એટલે 10 ગ્રામના 1.5 લાખ રૂપિયા થાય ને. કિંમત થાય, કિંમત બદલાય ને. એટલે કહેવાનો મતલબ એ છે કે તમારા બાળકો જ્યાં બેસે ત્યાં તેની કિંમત થશે. એટલે કિંમત તમારા કે તમારા બાળકની નથી, એ ક્યાં બેસે છે એની છે. કોનો સંગત છે એની કિંમત છે. દુનિયામાં બધું જ મળશે, માનું વાત્સલ્ય ક્યારે નહીં મળે, અને પપ્પાનું સાહસ ક્યારે નહીં મળે. આજે ઘરમાં ખાવા બેઠા હોય, કોઈ દિવસ ખાવાનું ઓછું બન્યું હોય, ઘણી વાર થાય કે 2 રોટલી ઓછી બની ગઈ હોય, અને સૌ પહેલા ઘરમાં બોલી દે કે મને ભૂખ નથી. એ પાત્ર કોણ? આપણી માં. સવારની ભૂખી હોય તો એ તરત કહી દે કે આજે મને ભૂખ નથી. ખોટું બોલીને જો એ તમારું ધ્યાન રાખતી હોય, એનું શરીરનું ધ્યાન છોડીને, તો આ એક સાચો પ્રેમ જ છે ને તમારા પ્રત્યે. હવે આપણે પૂજાની થાળી વચ્ચે લઈ લઈશું.